ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે ત્રિદિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ખેલાડી અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી પીટી ઉષાએ વિલેજ ઓલિમ્પિક 2026નો પ્રારંભ કરાવ્યો હતો। આ વેળાએ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી પીટી ઉષાએ રમતવીરોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે હું આ ગ્રાઉન્ડ જોઈ રહી છું ત્યારે મને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે। આ ગ્રાઉન્ડ તો ઘણું જ મોટું છે। મેં નાના એવા ગ્રાઉન્ડમાં સતત હાર્ડવર્ક અને ટેલેન્ટ થકી ઓલિમ્પિક જેવી રમતોમાં મેડલો મેળવ્યા છે। મારા માતા પિતાના સપોર્ટ અને કોચના માર્ગદર્શન થકી સફળતા મળી છે। આજે હું જે કંઈ પણ છું તે માત્ર સ્પોર્ટ્સના લીધે છું। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેરળમાં મેં સ્પોર્ટ્સ એકેડમી ચાલુ કરી છે, તેમાં 25 જેટલી બહેનો પોતાનું ટેલેન્ટ બતાવી રહી છે, જેમાંથી અમુક બહેનોએ કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી રમતોમાં સફળતા પણ મેળવી છે। હણોલ મહોત્સવ થકી ગુજરાત અને દેશને શ્રેષ્ઠ રમતવીરો મળશે અને આ રમતવીરો ઓલિમ્પિક જેવી રમતોમાં સફળતા મેળવીને દેશનું નામ રોશન કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં વિલેજ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો, યુવાનો અને વડીલો દેશી રમતો રમીને જૂની રમતોને જીવંત રાખવાનું કામ કરશે। તેમણે કહ્યું કે વિલેજ ઓલિમ્પિકમાં રમતવીરોને પોતાની પ્રતિભા દેખાડવાની ઉમદા તક મળી રહી છે। હાર જીત થકી ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના પણ વિકસશે તેમજ સંસ્કારોનું પણ સિંચન થશે। આદર્શ હણોલ ગામ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે હણોલ ગામ આસપાસના ગામોની સાથે દેશ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે। હણોલ મહોત્સવ અંગે વાત કરતા તેમણે કહ્યું કે હણોલ મહોત્સવ દ્વારા આ ગામના રમતવીરોએ હેન્ડબોલ સહિતની રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરીને હણોલ ગામનું નામ રોશન કર્યું છે। આવનાર દિવસોમાં રમતવીરો કોમનવેલ્થ, ઓલિમ્પિક જેવી રમતોમાં ગામનું નામ રોશન કરશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સ્વાવલંબન, સહકારિતા, સમાનતા અને સસ્ટેનેબલની સાથે ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ થશે તેમ તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે વિલેજ ઓલિમ્પિક જેવી રમતો થકી રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે। આવી રમતો દ્વારા આપણને સારા ખેલાડીઓ પણ મળ્યા છે। હણોલ મહોત્સવનું આયોજન કરવા બદલ તેમણે આયોજકોનો આભાર માન્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે હણોલ ગામ ખાતે સસ્ટેનેબલ ગામ હણોલના સ્થાપના દિવસ નિમિત્તે પરંપરાગત ગ્રામીણ ખેલ સ્પર્ધા 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં અંડર 14, અંડર 17 તથા ઓપન વય જૂથના ભાઈઓ અને બહેનો ભાગ લઈ રહ્યા છે, જેમાં 50 મીટર દોડ, ગોળફેંક, લાંબી કૂદ, કોથળા દોડ, લીંબુ ચમચી, કબડ્ડી તેમજ ખોખો, રસ્સાખેંચ, નારગેલ, હેન્ડબોલ તેમજ ગિલ્લી દંડા જેવી પરંપરાગત ગ્રામીણ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ વેળાએ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અજયભાઈ તેમજ આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી કુમારભાઈ શાહ, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, હણોલ તેમજ આસપાસના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। रिपोर्ट बाय एजाज शेख, भावनगर। मेरे को गांव में मेरे को मालूम है बहुत ज़्यादा अच्छा टैलेंट होगा, तो उसको मोटिवेट करने के लिए आया है। मैं वाकई में बहुत खुशी हूँ। मैं भी ऐसा गांव में से आ गया है। अच्छा है ना, बहुत अच्छा है। तो देखो इतना सेलिब्रेशन से बच्चा लोग खेल रहा है।